નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આપણે ચેપ્ટરમાં ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્ય જીવન વિશે ભણીશું. તો શરૂઆત કરીએ. પહેલા સ્ટાર્ટિંગમાં બેઝિક ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનું આપેલું છે. શું શું છે જોઈએ. ભારતની ભૌગોલિક સીમા વિવિધતા ધરાવતો દેશ છે. વિવિધ આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલય, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ ત્રણેય દિશાઓનું સીમા રક્ષક તરીકેના કાર્યની વાત કરી. ત્યારબાદ 32.8 લાખ જેટલો ચોરસ કિલોમીટર. ઉત્તરથી કાશ્મીર, ઉત્તરમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઉત્તરથી દક્ષિણ 3214 કિલોમીટર. પૂર્વમાં અરુણાચલ, પશ્ચિમથી પૂર્વ અરુણાચલથી લઈને ગુજરાત સુધી, કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. લાંબા સમુદ્ર કિનારો, દરિયા, સમુદ્ર કિનારા, પર્વતમાળાઓ, નદી મેદાનો, ઉચ્ચ પ્રદેશ, કિનારાઓ, ટાપુઓ, ભૂમિ સ્વરૂપો, આબોહવાને લગતા વિવિધ વનસ્પતિઓ, સંસ્કૃતિ, ભાષાની વિવિધતા, આ બધા આપણા રિવાજો, આપણી ભિન્નતાઓ અને આપણી રાષ્ટ્રની ભાવના વિશ્વમાં આપણે એક ઓળખ આપે છે. ત્યારબાદ જોઈએ ધ ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા, કે ભારતનું કેટલા વિભાગોમાં પ્રાકૃતિક રીતે, જીઓગ્રાફિકલ રીતે ડિવિઝન કરેલું છે. એટલે આ સરસ મજાનો ટોપિક છે. આ મજા આવશે ભણવાની. કે ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા કઈ રીતે વહેંચેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ એમાં એવું છે કે હિમાલયનો ભાગ, હિમાલયમાં પણ 3 મહા હિમાલય, લઘુ હિમાલય અને મધ્ય હિમાલય અને લઘુ હિમાલય. પછી ત્યારબાદ મહામરુસ્થળનો ભાગ, મહામરુસ્થળ એટલે રણ વિસ્તાર. ત્યારબાદ પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પછી આંદામાન નિકોબારના ટાપુઓ વગેરે જેવા ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા એ રીતે. તો શરૂઆત કરીએ કે ભારતના ભૂપૃષ્ઠના આધારે તેને પ્રાકૃતિક વિભાગોમાં પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં મહદઅંશે હિમાલય, ઉત્તરમાં જે આ છે આ ભારતનો નકશો, એમાં ઉત્તરે હિમાલયનું સીમા રક્ષકનું કામ કરે છે. જે મહા હિમાલય કે હિમાલય પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં આવેલું છે, ભારતમાં નથી આવેલું. ત્યારબાદ દક્ષિણમાં મધ્ય હિમાલય, તેની વચ્ચે દક્ષિણની સાઈડ હાવ છેડે બાજુ મધ્ય હિમાલય અને હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો જેવા કે કેદારનાથ છે, નંદાદેવી છે વગેરે જેવા દર્શનીય સ્થળો આવેલા છે. દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. હવે 3 હિમાલયની આમાં ચર્ચા કરેલી. 3 હિમાલય ક્યાં? મહા હિમાલય, પછી ક્યાં કીધા તમે? મહા હિમાલય, પછી દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય અને મધ્ય હિમાલય. સોરી, મહા હિમાલય, મધ્ય હિમાલય અને લઘુ હિમાલય. 3ની વાત કરેલી. જો આ હિમાલયનો ભાગ છે. સ્ટાર્ટિંગમાં જે આ છે ને, સ્ટાર્ટિંગમાં જે આ નેપાળનો ઉપર સાઈડનો ભાગ છે ને, એ મહા હિમાલય. પછી વચ્ચે નીચે આવે ને મધ્ય હિમાલય, અને લાસ્ટ જે છે ને, લાસ્ટ સૌથી નીચેના ભાગમાં એ લઘુ હિમાલય છે. હવે અહીંથી બધી ગંગા, યમુના, સરસ્વતીના જેટલી પણ નદીઓ જે હિમાલયમાંથી નીકળે છે ને, એ બંગાળના ઉપસાગરમાં જઈને મળે છે. હું તમને ચેટ સ્વરૂપે દેખાડું. જો છે ને, આ કૈલાસ શ્રેણી, આ કુર્નુલ શ્રેણી, લદ્દાખ શ્રેણી, આ બધી જો શ્રેણીઓ છે. આ મહા હિમાલય, આ મધ્ય હિમાલય અને આ લઘુ હિમાલય. ઉત્તરનું મેદાન છે, આ મહામરુસ્થળનો વિસ્તાર છે. એ આગળની રાતે આપણે જોશું, બરાબર. અને આ દક્ષિણમાં હાવ છેલ્લે લઘુ હિમાલય, આની વચ્ચે. અને આમાંથી બધી નદીઓ થઈ અને છેલ્લે બાંગ્લાદેશ અને અહીં સુંદરબનનો ડેલ્ટા પડે છે, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આ બધું બંગાળના ઉપસાગરમાં મળે છે. ટોપિક ઉપર પાછા જઈએ આપણે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ આવેલી છે. તેના કાપથી ગંગાનું મેદાન બને છે. મેં તમને આગલા વિડીયોમાં એક ચેપ્ટરમાં સમજાવેલું. મેદાન સમતલ ને ખેતી માટે ફળદ્રુપ, ઉચ્ચ પ્રદેશોમાં કપાસની ખેતી થાય એ પણ સમજાવેલું. મેદાનો ગીચ વસ્તીવાળા હોય. ભારતમાં મહામરુસ્થળનો વિસ્તાર એટલે વચ્ચેનો વિસ્તાર, જે કચ્છ સુધીનો લંબાયેલો છે. રાજસ્થાનમાં જે વિસ્તાર આવેલું છે, ખારા પાણીનું સરોવર, સાંભર સરોવર પણ આવેલું છે, તે બધું. ઘુટખર એ કચ્છમાં જોવા મળે છે. એ આપણી એક નેચરલી આપણી એક ઓળખ છે ગુજરાતની. પછી ત્યારબાદ મહામરુસ્થળ, જ્યાં વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થાય, કારણ કે જીઓગ્રાફિકલ એરિયા એ રીતે ડિફાઇન થાય. એ રીતે ભારતનો વચ્ચેના ભાગમાં ડિફાઇન થયેલો છે. એના કારણે ઉત્તરના મેદાનો દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉત્તરના મેદાનો જે વચ્ચેના તમને કહે ને, એના પ્રમાણે
ઘણી પર્વતમાળા અને પહાડી હિમાલયની પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારોની અહીંયા વાત થાય છે. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીની પર્વતમાળા, એ અરવલ્લીની પર્વતમાળાની આ સાઈડની વાત કરે છે કે જે અરવલ્લીની પર્વતમાળા છે ને આ સૌથી વિંધ્યાચલ પર્વતમાળા, સાતપુડાની શેરી અને અરવલ્લીની પર્વતમાળા છે દિલ્હી સુધી આમ છે અને આમ અહીંથી પછી આમ લંબાયેલી છે કાંકણ શેરી સુધી. ઇટ ઇઝ અ વેરી IMP ફોર એક્ઝામિનેશન. ભારતની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા એટલે અરવલ્લીની પર્વતમાળા. અરવલ્લીની પર્વતમાળા પછી ત્યારબાદ જોઈ કે ઉત્તર પશ્ચિમમાં આવેલી છે. ઉત્તર પશ્ચિમ એટલે ઉપરની સાઈડ ઉત્તર ને પશ્ચિમનો વિસ્તાર એટલે ગુજરાત સાઈડનો. દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની મેં તમને દક્ષિણ પૂર્વ દેખાડ્યું છે પણ દક્ષિણ પૂર્વ છે ને એટલું બધું. પૂર્વથી પશ્ચિમ તરફ જેમ અપસાગર અને પછી એમાં નર્મદા છે, તાપી છે, બધી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા છે ને તેમાંથી જે બધી નદીઓ છે એ પછી અરબ સાગરમાં મળે છે. આ જેટલી બધી નદીઓ છે માળવાના ઉચ્ચ પ્રદેશની, ચંબલ ને આ બધી છે એ પછી ધીરે તાપી, નર્મદા એ દખણનો ઉચ્ચ પ્રદેશ જ્યાં ત્રિકોણાકારે જે એને કીધું ને એ આ દખણનો ઉચ્ચ પ્રદેશ બધી થઈને અરબ સાગરમાં મળે છે. પછી ત્યારબાદ જોઈએ કે નર્મદા અને વિંધ્યાચલ તમને કીધું પછી પૂર્વ દિશામાં પશ્ચિમ ઘાટ અને પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ સળંગ અને પૂર્વ ઘાટ તૂટક છે. તેમ જેમ વાત કરી તે પ્રમાણે કે પશ્ચિમ ઘાટ સળંગ હોય છે અને પૂર્વ ઘાટ તૂટક હોય છે. તમને નકશા સ્વરૂપે દેખાડું કે પશ્ચિમ ઘાટ છે જે આ ભારતનો પશ્ચિમ ઘાટનો વિસ્તાર સળંગ છે અને પૂર્વ ઘાટ છે એ તૂટકની રીતે દર્શાવેલો છે. તો નકશામાં તમે જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો આપણે આગળમાં જોઈએ. નકશો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો. હમણાં હું નકશા દ્વારા જ સમજાવું છું એટલે તમને સમજાઈ જ ગયો છે કે ઉપરની સાઈડ કારાકોરમ રેન્જ છે, આ લદ્દાખ શ્રેણી છે. લદ્દાખ શ્રેણી બાદ તમે જોયું તો લઘુ હિમાલય, મધ્ય હિમાલય, ઉત્તરનું મેદાન, આ યમુના નદી આ બધી ભેગી થઈ અને સુંદરવન ડેલ્ટા પણ આવેલો છે અને બંગાળનો ઉપસાગર છે. આ ગોદાવરી રેન્જ ને આ બધી નદીઓ ભેગી થઈ અને આ બધી સબ ડિબ્યુટરી એની જે સહાયક નદીઓ છે, સહાયક નદીઓ પણ ઘણી બધી છે. પંજાબની રિયાસ, સતલુજ નદી બધી ભેગી થઈ અને આ સિંધુ નદીનું છે. આ સિંધુ નદી છે ને સિંધુ નદી અહીંયા સુધી લંબાયેલી ને તમને સિંધુ નદીનું થોડુંક કહું. સિંધુ નદી છે ને સિંધુ નદી આ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી થઈ અને આ લદ્દાખ શ્રેણીમાંથી થઈ અને સિંધુ નદી આમ પાકિસ્તાન ઇન્ડિયા બોર્ડર થઈ અહીંયા અરબ સાગરમાં મળે છે. વધારે પડતું પાણી એમાં પાકિસ્તાન વાપરે છે સિંધુ નદીનું. બરાબર, ઓકે. આ થોડું ઘણું આ લક્ષદ્વીપ ટાપુ આ બાજુ અમદાવાદ નિકોબાર ટાપુ. પૂર્વ ઘાટની પૂર્વમાં પશ્ચિમ કિનારાના મેદાન આવેલા છે. ઓબ્વિયસલી પશ્ચિમ કિનારાના મેદાન છે જ, તમે જોઈ શકો છો આ પશ્ચિમ કિનારા મેદાન. આ મેદાનનો પૂર્વ કિનારામાં અને પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. જો આ છે ને એનું કહેવાનો અર્થ એ છે પશ્ચિમ કિનારાનું મેદાન છે ને એ લાંબુ છે અને પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. કહેવાનું મિનિંગ એમ છે પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં મોટું છે અને આ નાનકડું છે એમ કહી છે. ગોદાવરી મહાનદી કાવેરી કૃષ્ણા પૂર્વ તરફ વહીને મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. આ બધી જેટલી નદીઓ છે એ બધા બંગાળના ઉપપ્રદેશમાં જાય છે. જો અહીંયા મહાનદી દર્શાવેલી છે, તમને દેખાડું મહાનદી. આ ગોદાવરી, આ કૃષ્ણા, આ છત્તીસગઢમાંથી નીકળતી આ બધી બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશનું રચના કરે છે. હવે તમને મારે સુંદરવન ડેલ્ટા વિશે સમજાવવું છે. થોડુંક ચેપ્ટરમાં છે નહીં પણ મજા આવે છે સમજાવવાની ઈચ્છા થાય છે. સુંદરવન ડેલ્ટા શું છે? સુંદરવન ડેલ્ટા છે ને ઇટ ઇઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ભારતની પ્રાકૃતિક એક જ સાઇટ છે. ઘણી બધી છે, એમાં મિક્સિંગ હોય. અમુક પ્રાકૃતિક હોય, અમુક વર્લ્ડ હેરિટેજ કોઈ આપણા સ્થળો હોય એમાં હોય. પણ આ પ્રાકૃતિક અને જમીન આમ મિક્સિંગ સાઇટ કે તમે એ રીતે સમજી શકો છો. હવે સુંદરવન ડેલ્ટા છે ને સુંદરવન ડેલ્ટા જે અહીંયા છે ખાસ સુંદરવન સુંદરી નામના વૃક્ષોથી ફેમસ છે. બેંગોલ ટાઈગરથી ફેમસ છે. બેંગોલ ટાઈગર રિઝર્વ રાખેલો છે. બેંગોલ ટાઈગર માટે સુંદરવન વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. સુંદરવન નેશનલ પાર્ક છે.
ઘણું બધું અહીંયા આવેલું છે. ઇટ ઇઝ અ વેરી ફેમસ ફોર ધી ચેર. મેંગ્રુવ્સના જંગલો પણ અહીંયા છે. અને તમે જોવો ને તો કે આ ટેરેટરી છે ને ઇન્ડિયન, આમાં ટેરેટરી આજે બાંગ્લાદેશની ટેરેટરી છે ને જ્યાં પાણી છે, કાયદેસર પાણી છે, પાણી વચ્ચેથી તમે એ પાણી ટેરેટરી બનાવે છે આની બાંગ્લાદેશ અને ભારતની સુંદરવન ડેલ્ટાની. કારણ કે અહીંયા ઘણી બધી નદીઓ ભેગી થઈ અને સરસ મજાનું મુખ ત્રિકોણ પ્રદેશ જે સુંદરવન ડેલ્ટા કહે છે એ બનાવે છે. અને આમાં એવું છે કે આનું મુખ ત્રિકોણ પ્રદેશના રીઝનના કારણે બેંગોલ ટાઈગરની વ્યવસ્થિત ગણતરી નથી થઈ શકતી. એનું રીઝન એ છે કારણ કે અમુક છે ને અમુક ટાઈગર બાંગ્લાદેશ કોરાન, અમુક આપણા સાઈડ કોરાન, એમાં હાડાવડા થઈ રાખે. કોઈક ભારત કોરાવી જાય, ક્યારેક બાંગ્લાદેશ કોરાવી જાય, કારણ કે ફોરેસ્ટ એવું મસ્ત મજાનું છે એના કારણે. આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ વચ્ચે ટોપિકમાં. હવે આગળ વધીએ ટોપિકમાં. હવે શું છે, ભારતમાં હવે ટાપુ સમૂહ છે કે આ બાજુ આંદામાન નિકોબાર છે, આ બાજુ આંદામાન નિકોબાર છે, આ બાજુ લક્ષદ્વીપ આવેલો છે. લક્ષદ્વીપ ટાપુ વિશેની વાત કરી છે કે દક્ષિણ પૂર્વમાં આંદામાન નિકોબાર તથા અરબ સાગરના કિનારે પશ્ચિમ પરવાળા કોરલ લીફની વાત થાય છે. કોરલ લીફથી તમને યાદ આવે તો આપણે જામનગરમાં જે મરીન નેશનલ પાર્ક આવેલો છે, મરીન નેશનલ પાર્કમાંથી કોરલ લીફનું ટ્રાન્સફર કર્યું છે અને દૂર મૂકવામાં આવ્યા છે. કારણ કે માનવીય પ્રવૃત્તિઓના કારણે તેને જીવન જોખમ એની જે કે ને સ્થાયીતા જળવાતી નથી. કારણ કે અમુક મહદઅંશ છે ભારતમાં બે ત્રણ અમુક જ જગ્યાએ પરવાળાની છે ને સમૂહ જોવા મળે છે, જેમાં પશ્ચિમ કિનારાના કેરળમાં ને જામનગરની રેન્જમાં, જામનગર દ્વારકાની રેન્જમાં છેક દક્ષિણ હિન્દ મહાસાગર આવેલો છે. એ બધું દર્શાવેલું. બરોબર. આ નકશો પૂરવાનો છે, નકશો છે. મહામરુસ્થુલ તમને આગળમાંથી તમને સહાયતા મળી જશે અને તમે યાદ કરી શકશો. શું છે હવે ભારતની આબોહવા એટલે 30 વર્ષની સરેરાશ સ્થિતિનું હવામાન, ગરમી, બધી આબોહવા છે એનું એક અંદાજો લગાવવામાં આવે તેને આબોહવા કહી શકો તમે. આપણે મુખ્ય 3-4 પ્રકારની ઋતુઓ ભારતમાં જોવા મળશે: શિયાળો, ઉનાળો, ચોમાસું. પાછા ફરતા મોસમી પવનો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ, માર્ચથી મે ગરમ ઋતુ, જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ, ઓક્ટોબરથી નવેમ્બર શરદ ઋતુ, તેને નિર્વતન ઋતુ પણ કહીએ છીએ આપણે. ત્યારબાદ જોઈએ તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો એટલે ઠંડીની ઋતુ, વધારે સૂર્યના કિરણો ત્રાસા પડે, હિમવર્ષા થાય. ઉત્તરના હિમાલયના વિસ્તારમાં, ગુજરાતમાં ઉત્તર ભાગમાં વધારે, કચ્છની સાઈડ નલિયા સૌથી વધુ, દિવસો ટૂંકા. ઉનાળો સૌથી વધુ ગરમી પડે, સૂર્યના કિરણો સીધા પડે, કારણ કે ઓબ્વિયસલી સીધા પડે તો જ ગરમી થાય વ્યવસ્થિત. અને સમુદ્ર કિનારામાં ગરમીનું પ્રમાણ ઓબ્વિયસલી ગરમીનું પ્રમાણ ઓછું જ થવાનું છે. કારણ કે તમે એક એક્ઝામ્પલ દઉં તમને, ગુજરાત સાઈડનો જે દરિયા કિનારો છે, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દ્વારકા સાઈડના છે, અહીંયા દરિયાઈ વિસ્તાર હોવાના કારણે ગરમી ઓછી પડે ઓબ્વિયસલી. કચ્છના સાઈડમાં રણ પ્રદેશ હોવાના કારણે ગરમી વધી પડે. સૂકા પવનો ફેંકાય, સૂકા પવનો બપોરે થાય, જેને લૂ કહેવાય છે. ઓબ્વિયસલી ગુજરાતી ભાષાની કાઠિયાવાડીની સમજ પ્રમાણે લૂ એટલે તમને આઈડિયા છે જ. ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધી રણ વિસ્તાર છે એટલે ઓબ્વિયસલી થવાનું જ છે. ઋતુઓ દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. બરાબર. ચોમાસું ઋતુ. તમને મારે ગુજરાતમાં ચોમાસું કઈ રીતે પ્રવેશે એનું થોડું હમણાં આગળ થોડુંક ડીપ એક્સપ્લેનિંગ આપવું છે. કઈ રીતે તમને આ થોડુંક ક્લિયર કરી દઉં કે ચોમાસું ઓબ્વિયસલી વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ ઋતુ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે. એક પવનનો ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. અરબ સાગર સુધી. આ છે ને સમજવા જેવું છે. જે અરબ સાગરનો વિસ્તાર છે ને, જો આ જે આ પવનનો ફાટો છે ને, આમ પવનનો ફાટો એક અહીંથી આવે, એક બંગાળના ઉપસાગરમાંથી આવે. આ બે ફાટા ભેગા થઈ અને ગુજરાતમાં શું, ભારતમાં છે ને, ભારતમાં વરસાદ આવે. આમાં પેલું કીધું ને, અરબ સાગરનો એક ફાટો ગુજરાત, મધ્યપ્રદેશ ને બધામાં વરસાદ લાવે. બીજો ફાટો હમણાં દેખાડશે તમને, એમાં લીડિંગ કરે. બંગાળનો પછી બીજો ફાટો કયો છે કે બીજો ભાગ બંગાળના ઉપસાગરમાં મેં તમને દેખાડ્યો, અંદમાન નિકોબાર ને પૂર્વ ભાગ થઈ ગંગાના મેદાનમાં આગળ વધી. આ ગંગાના મેદાનની આ વાત કરે છે. જે બંગાળનો આ ગંગાનો જે મેદાન છે ને, ત્યાંથી આગળ વધીને વાત કરે છે.
આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેતીમાં ઓબ્વિયસલી ખેડૂતો માટે વાવણી માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતમાં પણ જૂન મહિનામાં હમણાં જ થોડાક જ દિવસોમાં 23-24 જૂને શરૂઆત થઈ જશે. ત્રીજા સપ્તાહમાં શરૂઆત થઈ. અંબાલાલ પટેલે જાહેરાત કરી દીધી છે 1 થી 7 જુલાઈની વચ્ચે મોન્સૂન વ્યવસ્થિત ધડાકાભેર મોભાદાર મુકામની સાથે શરૂઆત ગુજરાતમાં વરસાદ કરશે. ગુજરાતમાં પવનોના માર્ગ મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. કારણ કે એમાં એ વાત પણ છે પર્વતોના કારણે. પણ જીઓગ્રાફિકલ આપણું ગુજરાતનું એરિયો એવો છે કે ત્યાં વરસાદ ઓબ્વિયસલી થોડોક મીડિયમ પ્રમાણમાં થાય. કારણ કે સૂકા ઝાખરાવાળા જંગલો ને એવા બધા જંગલોનું પ્રમાણ 11 થી 15% હોવાના કારણે ઇટ ઇઝ અ વેરી મલ્ટી આમ કે ને ઘણા બધા છે ને રીઝન્સ અફેક્ટ કરી શકે એમ. પાછા ફરતા મોસમી પવનો જેટલો પણ વરસાદ થયો હોય તેમાંથી જે પાછા ફરતા મોસમી પવનો એટલે પવનો પોતાના જમીન પરથી પાછા સમુદ્ર તરફ જાય અને પાછા ફરતા મોસમી પવનો તમે એવો આઈડિયા લગાવી શકો કે ઋતુઓ પવનો જમીન પરથી સમુદ્ર તરફ પાછા જાય અને ચોમાસાથી તદ્દન વિપરીત અસર થાય. આ પાછા ફરતા મોસમી પવનોની અંદર આપણે બીમારીનું પ્રમાણ પણ વધે છે. ઉત્તર પૂર્વ ઈશાન જે ઉત્તર પૂર્વ છે, ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો જે ઈશાન આવે એમાં જમીન પરથી વાતા પવનો સૂકા હોય છે, જે વરસાદ આપતા નથી. સૂકા જ હોય ને, કારણ કે ઓબ્વિયસલી પાછા જતા હોય છે. એને પણ પાછા જતા હોય છે, પણ જે તમિલનાડુ કેરળ ને જે નીચેનો ભાગ છે ને ત્યાં પાછા વરસાદ દેતા જાય છે. એ એક આંધ્રપ્રદેશ બાજુ પૂર્વ કિનારાના જેટલા છે અહીંયા વરસાદ દેતા જાય છે. તેના કારણે ત્યાં જાનહાની પણ ક્યારેક ક્યારેક એવી સર્જાયેલી છે એમ. આ પાછા ફરતા મોસમી પવનો. પછી ત્યારબાદ જોઈએ તો જંગલના પ્રકારો છે. હવે 4-5 જંગલોના પ્રકાર આપ્યા છે. જંગલોના પ્રકાર છે ને વધારે પડતા વરસાદી જંગલો અને વનસ્પતિના આધાર પર જંગલોના પ્રકાર, આબોહવાના આધારે જંગલોના પ્રકાર પાડવામાં આવેલા છે. પેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. વરસાદી જંગલો એટલે વરસાદનું પ્રમાણ જ્યાં વધારે હોય, જંગલો વધારે હોય, જંગલોનું છે ને ઘટાદાર હોય, સૂર્યના કિરણો જમીન પર પહોંચતા ન હોય, જ્યાં વૃક્ષો, વેલાઓ, છોડવાઓ ત્યાં જોવા મળે અને બધી જાતના કે વૃક્ષો પાનખર કોઈ દી નો આવે. કારણ કે વરસાદનું પ્રમાણ સતત ને સતત એની પાસે મળી રહેવાનું. જે વનસ્પતિને જે પોષણ છે, જે વસ્તુ છે સતત ને સતત મળી રહે એટલે એને ન હોય, એટલે એને પાનખર ઋતુ ન આવે ઓબ્વિયસલી. પછી એમાં તો પાનખર ઋતુ ન આવે તો એમાં કેવા કેવા તમને જોવા મળે, ક્યાં ક્યાં જોવા મળે તો પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટનો વિસ્તાર ફેમસ છે. ત્યાં સારો એવો એમ કે ખંડાલા તમે ખંડાલા જે હિલ સ્ટેશન છે ને પશ્ચિમ ઘાટના વિસ્તારમાં આવે. અંદોમાન નિકોબાર, માઉન્ટ આબુ એ બધા પશ્ચિમ ઘાટના. પછી આંદોમાન નિકોબાર તથા ઉત્તર ભૂભાગના આ બધા ભાગો છે. બધા જે આ પ્રકારના બધા જંગલો જોવા મળે છે. તેમાં મહોગની છે, રોઝવુડ છે, નેતર. પછી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ઓનાથી વિપરીત વરસાદનું પ્રમાણ ઓછું, પાનખર જંગલો આવેલા હોય. જંગલો ઓછા ઘાટાદાર હોય. ઋતુ દરમિયાન પાનખર એટલે આપણે જે વસંત ઋતુ કહી છે ને, વસંત ઋતુ ઈ આ પાનખર જંગલો. ખરાવ મોસમી જંગલો પણ કહેવાય છે. ઇટ ઇઝ અ વેરી યાદ આવ્યું, ખરાવ મોસમી જંગલો પણ તેને કહેવાય છે. શાક, શાલ, વાંસ, મહુડો, લીમડો આમાં જોવા મળે છે. સૂકા ઝાખરા વાળા, આ ગુજરાતનું આપણું સૂકા ઝાખરાવાળા જંગલો ગુજરાતમાં વધારે છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બાવળ તો ફેમસ છે આપણું, બોરડી ને બાવળ. જંગલો ઓછા વરસાદ વાળા હોય, વધારે પડતા રણ પ્રદેશ હોય, એના કારણે કેપ્ટસ તમે નામ હાથલા ચોખ્ખી ભાષામાં કહું તો. વૃક્ષો કાંટાળા હોય છે. કેપ્ટસ ને હાથલા અલગ છે, એ એટલે કહેવાય ગયું મારાથી. પણ કેપ્ટસ ને હાથલા થોડું અલગ એમ. થોર, ખેર, ખીજડો, બાવર, બોરડી આ બધા રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય રણ એટલે પશ્ચિમ ઘાટનો અમુક ભાગ, જ્યાં રણ પ્રદેશ આપણે ગુજરાતમાં જે સૌરાષ્ટ્રની મુખ્યત્વે વાત કરે છે તે જોવા મળે. ત્યારબાદ છે મેંગ્રુવ જંગલો, પર્વતીય જંગલો. પર્વતીય એટલે પર્વતનો વિસ્તાર, જેમાં 1500 થી 2500 મીટર સુધીના શંકુ આકાર એટલે કેવું થાય આ શંકુ આકાર. 1 મિનિટ શંકુ આકાર દોરી દઉં તમને. શંકુ આકાર કહેવાય. આ થોડોક હજી ઢોળાવવાળો હોય, આમ હજી થોડોક ઢોળાવ હોય. હજી સોયાકાર થાય, સોયાકાર જેવું થાય. અને શંકુ આકાર, શંકુ આકારના જે છે ને જંગલો જોવા મળે, સોયાકાર એના પાંદડા હોય.
વનસ્પતિ શંકુદ્રુમ આકારની હોય, અને ચીડ, દેવદાર, પાઇન આ બધી એમ એને પર્વતીય જંગલો કહેવાય. પછી મેંગ્રુવ ફોરેસ્ટ તો તમને ઘણું મેં આગળ સમજાવ્યું. આંદામાન નિકોબારના ટાપુઓમાં, ગંગાના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં, સુંદરબન ડેલ્ટાનું એક્સપ્લેન કર્યું, ગુજરાતનું પણ કર્યું, એ બધું એમ. જંગલોનું મહત્વ ઓબ્વિયસલી પર્યાવરણીય અને આર્થિક ફાયદા એના ઘણા બધા છે. વાતાવરણ હંમેશા શુદ્ધ રાખે છે, વરસાદ લાવવામાં ઉપયોગી છે, ધોવાણ અટકાવે છે, વન્યજીવોને કુદરતી આવાસ બધાને આપે છે. કારણ કે વન્યજીવોને કુદરતી આવાસ જ નથી મળતું, એના કારણે તે પોતાના જંગલમાંથી પોતાના જે રહેવાનો વિસ્તાર છે એમાંથી દોડી અને આપણા વિસ્તારમાં આવી જાય છે. અમુક તમે જોવું તો કે ચિત્તા કે બધા છે ને, પણ એની પાસે પણ એવું વન્યજીવો માટે કુદરતી આવાસ હોવો જોઈએ ને. પર્યાવરણના આ ફાયદા છે. ભૂમિગત જળ સંરક્ષણ, બળતણ, એના આર્થિક ફાયદા જોઈએ. બળતણ ને લાકડું, ઔષધિ ઉદ્યોગો, કાચો માલ, ઘાસચારો, બધી જંગલ પેદાશો છે. ઘણા બધા પર્યાવરણીય અને પર્યાવરણીય આર્થિક ફાયદા છે. છતાં પણ તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટનું આપણે ક્યાંક ને ક્યાંક ભારતમાં, ગુજરાતમાં એની અવેરનેસ ને ક્યાંક ને ક્યાંક છે સારી, ને ક્યાંક ને ક્યાંક ઘટે છે. પછી આમાં દર્શાવેલું છે કે ક્યાં વનસ્પતિ શું ક્યાં પ્રાણીઓ જોવા મળે છે. જેમ કે જંગલી બકરીઓ છે તો હિમાલય ને નીલગિરીના પર્વતમાં, હાથીને એક સિંગી ગેડો અસમના જંગલોમાં, કેરળ કર્ણાટકમાં હાથીઓ વધારે, કચ્છ સુરેન્દ્રનગર પાટણમાં ઘુડખર, જેમ તમને પહેલા પણ વાત કરી, એશિયાટિક લાયન આપણો હાવજ ગીરનો ગુજરાતમાં, ઓબ્વિયસલી તો આપણો પ્રખ્યાત છે. ડાલામાં તો હાવજ ત્રાળ નાખે તો આળસુ જો ડાલામાં તો હાવજ તમને આમ ભલે ત્રાળ નાખે તો હલી જાવ, પણ છે આળસુ. સિંહ ભારતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, ખબર જ છે આ બધું. વન વિભાગ માટે સિંહ દર્શનનો કાર્યક્રમનું અવારનવાર આયોજન થયેલું છે, પણ અત્યારે સિંહ દર્શનનો કાર્યક્રમ અત્યારે બંધ રાખેલ છે. અત્યારે સિંહનો સંવર્ણન કાળ ચાલુ છે એના માટે. પક્ષીઓમાં ઘણા બધી પક્ષીઓમાં નામ આપેલા છે. પોપટ, ગોરડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે. મોર આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, ખબર છે. મારું નામ છે એટલે ખબર જ હોય મને. એટલે મોર મારા નામનો અર્થ થાય છે મયુર એમ. તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. સાપની વાત થાય છે અહીંયા, જેમ કે પાયથન. ઘણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં. હવે અહીંયા યાયાવર પક્ષીઓની વાત થાય છે. નળ સરોવર, ખીજડીયા બર્ડ સેન્ચુરી, ઇટ ઇઝ અ રામસર સાઇટ. નળ સરોવર એ રામસર સાઇટ છે ગુજરાતની. રામસર મિશન એકોર્ડિંગ રામસર મિશન એક બંધાણું, એના પરથી રામસર સાઇટ્સ નક્કી થઈ. એ બધી આ બધા યાયાવર પક્ષીઓ જે આવે છે ગુજરાતમાં એ છે. પછી આપણે જામનગરના લાખોટા લેકમાં પણ યાયાવર પક્ષીઓ તમને ક્યારેક શિયાળા દરમિયાન જોવા મળે. પછી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન જેવા રક્ષિત ક્ષેત્ર. જો આ સુરખાબ દેખાયેલું છે. સુરખાબ જો ટીંબા બનાવ્યા છે અને પોતાને ઈંડા મૂકવા માટે. ટીંબા છે. હું છે કચ્છના રણમાં કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે. લાંબા પગ, સફેદ ગુલાબી છાયવાળું શરીર, બહુ મસ્ત શરીર, બહુ આમ કે ને યુનિકનેસ એનામાં. ભારતમાં જ કચ્છમાં જ જોવા મળે છે. માળા કરે છે અને જમીન પર કીચવાડી સારી માટીમાં નાના ગોળ ટીંબો બનાવી મથાળે ખાડો કરી તેમાં ઈંડું મૂકે છે. ઓહો, જોવા જેવું છે. ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. પછી અભયારણ્ય, પછી સેન્ચુરી, નેશનલ પાર્ક ને બાયો રિઝર્વ ઝોન જેવા રક્ષિત ક્ષેત્ર જેને આપણે કહી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રાજ્ય સરકાર દ્વારા પાલતુ પશુઓને છૂટ હોય. બાલારામ અને નળ સરોવર ક્યાં છે? અમદાવાદમાં. બાલારામ કમેન્ટ કરજો. રાજ્ય અને કેન્દ્ર સરકારથી બને રાષ્ટ્રીય ઉદ્યાન. પાલતુ પ્રાણીઓ પર પ્રતિબંધ હોય, ન ચડાવવા દે. ગીર રાષ્ટ્રીય અને વેળાવદર આપણે 4 છે, યાદ રાખજો. ક્યાં ગયા છે એ કમેન્ટ કરજો. બીજા 2 ગીર, વેળાવદર અને મરીન નેશનલ પાર્ક એક કમેન્ટ કરજો બસ. આંતરરાષ્ટ્રીય માપદંડો તમામ બહારની જેવા બાયો રિઝર્વ ઝોન મેં જેમ તમને કીધું હતું કે સુંદરવન ડેલ્ટા પાસે અમુક બેંગોલ ટાઈગરનો અમુક ઝોન છે એ કોઈને પણ એન્ટ્રી નથી, ઇન્ક્લુડિંગ વન ફોરેસ્ટ, જે ફોરેસ્ટના ઓફિસર્સ હોય ને ઇન્ક્લુડિંગ એને. એ બધી પ્રવૃત્તિઓ પર બંધ હોય. કચ્છનું રણનું ક્ષેત્ર છે ને નીલગીરીનું ક્ષેત્ર છે. આ સાથે આ આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ સો મચ. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં.